કેન્દ્ર સરકારે દાહોદ જિલ્લાને મહત્વાકાંક્ષી જિલ્લામાં સામેલ કરેલો છે. કરોડો રૂપિયાની યોજનાઓ આ દાહોદ જિલ્લામાં અમલીકરણ કરવામાં આવ્યું છે તેવા દાવાઓ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગુજરાત સરકાર પણ મબલક પૈસો ગુજરાતના છેવાડાના માનવી એટલે કે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તે માટે ખર્ચો કરે છે. પરંતુ શું સાચા અર્થમાં વિકાસ તેના સુધી પહોંચે છે? સુવિધાઓ તેમના સુધી પહોંચે છે? એક દ્રશ્ય અમે તમને બતાવવા જઈ રહ્યા છે. આ સિંગવડ તાલુકાના આંબલિયા ગામમાં આ જોખમી સવારી કરતાનો વિડીયો વાયરલ થયો છે. સિંગવડ તાલુકાના ક્રુઝરમાં બાળકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે તે દ્રશ્યો આપ જોઈ રહ્યો. ક્રુઝરમાં ઘેટા બકરાની જેમ ટૂંસીને આ મુસાફરો ભરવામાં આવી રહ્યા છે. આરટીઓના નિયમોની એસી તેસી કરવામાં આવી રહી છે અને તેમાં આ બાળકો ગાડીની આજુબાજુમાં ટીંગાઈને મુસાફરી કરે છે. તો તમે કલ્પના કરો 80 ની સ્પીડ પર જો આ ગાડી ચાલી રહી હોય અને જોખમી સવારી વખતે આ કોઈ બાળક નીચે પડે અને પાછળથી કોઈ ગાડી આવતી હોય અને એની સાથે કોઈ દુર્ઘટના સર્જાય તો આનો જવાબદાર કોને ગણવાનો? અહીંયાના સ્થાનિક અધિકારીઓને ગણવાનો કે પછી આરટીઓ ના જે સંબંધિત અધિકારીઓ છે તેમને ગણવાનો? આ વિડીયો આ સરકાર અને સિસ્ટમનો ફેલિયર બતાવી રહ્યો છે. દાહોદના એસટી વિભાગને એસટી નો કમાવ દીકરો ગણવામાં આવે છે. કરોડો રૂપિયાની લહાણી અહીંથી થાય છે એસટી વિભાગને. તો શું આ એસટી વિભાગ આ અંતરિયાળ વિસ્તારોમાં આ ખાસ કરીને આદિવાસી સમાજના બાળકો જે ભણતર મેળવવા માટે ટ્રાન્સપોર્ટેશનના અભાવે આવી રીતે ટૂંસીને ભરવામાં આવે છે તો તેમના માટે આ બસની વ્યવસ્થા નથી કરી શકતા? શું આદિવાસી સમાજના લોકોને સારી સુવિધા અને ભણતર મેળવવાનો અધિકાર નથી? અને જો ભણતર મેળવીને પોતાનું ભાવિ ઘડવું હોય તો આવી પરિસ્થિતિમાં ઘડવાનું છે? આ દ્રશ્યો જોઈ લો. આ નિર્દોષ બાળકોમાંથી કોઈ ચાલુ સવારી જો આ કોઈ બાળક પડે તેનો જવાબદાર કોણ રહે? વાતો મોટી થાય છે. ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણી પણ થાય છે. આરટીઓ કચેરી પણ હયાત છે, પોલીસ પણ હયાત છે. પરંતુ તેમ છતાંય આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ સિંગવડ તાલુકાના અંતરિયાળ વિસ્તારોના છે જ્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હજી પણ પહોંચી નથી. તેના કારણે આ બાળકો જોખમી રીતે સવારી કરી પોતાનો ભાવિ ગણવા મજબૂર બની રહ્યા છે અને આદિવાસી સમાજ ક્યાંક ને ક્યાંક આવા પછાતપણામાંથી ક્યારે બહાર આવશે તે મનોમન વિચારતું હશે.